રાજકોટ વાસીઓ માટે હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે, કારણ કે વિકાસની સાથે સાથે શહેરની હવા પણ ઝેરી બની રહી છે। રાજકોટમાં દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 297ને પાર કરી ગયો છે। 297 એક્યુઆઈ એ ખરાબની શ્રેણીમાં આવે છે। સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન, કચેરી વિસ્તાર, જામ ટાવર, નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી સહિતના શહેરના 5 વિસ્તારમાં એક્યુઆઈ 300થી વધુ નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારો જોખમી બની ગયા છે। અહીં દિવસ દરમિયાન કેટલાક કલાકો માટે તો પ્રદૂષણનું સ્તર વધારે રહે છે। રંગીલો શહેર રાજકોટમાં પણ હવે પોલ્યુશનનું પ્રમાણ વધતું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ શહેરની વાત કરીએ તો જ્યારે આ ધુમ્મસભર્યું જે શિયાળાને લઈને વાતાવરણ હોય છે ત્યારે જે રાજકારણ હોય છે તે હવામાં રહેતા હોય છે, જેને લીધે પોલ્યુશનનું પ્રમાણ વધતું હોય છે। રાજકોટ શહેરના જે કેટલાક વિસ્તારો છે, કોઠારિયા, જામટાવર સહિતના જે આરએમસી ચોક છે, જે સહિતના જે વિસ્તારો છે, ત્યાં સવારના સમયે અને રાત્રિના સમયે હવામાં જે રજકણો રહેતા હોય છે તેને લઈને પોલ્યુશનનું પ્રમાણ વધ્યું છે। જે એક્યુઆઈની વાત કરીએ તો એક્યુઆઈ ત્યાં 300ની આજુબાજુ પહોંચી જતું હોય છે, જે ખરેખર ગંભીર બાબત છે। ત્યારે સવારના સમયે જે લોકો નીકળતા હોય છે તે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, સાથે સાથે પોતાની તકેદારી પણ રાખવી જોઈએ। એક્યુઆઈનું પ્રમાણ વધતા લોકોના આરોગ્યને પણ ખતરો થઈ શકે છે, ત્યારે લોકોએ જ્યારે આ સવારના કે મોડી રાત્રિના જ્યારે નીકળતા હોય ત્યારે માસ્ક પહેરી નીકળે અને પોતાની તકેદારી રાખે તે ખરેખર જરૂરી બાબત છે। અને આ વિસ્તારોમાં ટ્રાફિક હોવાને લીધે પણ આ પારો વધતો હોય છે, આને લઈ લોકો વધુ તકેદારી રાખે તે ખૂબ જરૂરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।